આજ ભવાની માતા રે મારી માં બની રે આજ ભવાની માતા રે મારી માં બની રે વંદન કરું વારંવાર વંદન કરું વારંવાર ભવાની માતા રે મારી માં બની રે આજ કેડે કટારી અંગે તમારે પેરા હોળી દરબાર આત્મશ્રી હોળી દરબાર આજ કેડે કટારી અંગે તમારે પેર્યા આજ કોણ કે હું કયા રડવે રાજ અડુરે આજ કોણ કે હું કયા રડવે રાજ અડુરે તુએ હોય મારા નામ તુએ હોય મારા નામ આજ કોણ કે હું કયા રડવે રાજ અડુરે આજ રાજા ભટિયાર તારા તરવાલ ને ત્રિશુળ જોઈ નમનું કરે છે જ્યારથી રાજા ભટિયાર સમજણો થયો છે ત્યારથી માં ભવાની સિવાય કોઈને નમ્યો નથી અરે શિયા બોલે ને તો સારી સિંહ ગરજે અને સાવજ બોલે તો ગરજે સારા ગિરનાર પણ આ રાજા ભટિયાર જ્યાં એક ત્રાળ પાડે ને તો આ ભારતના 553 રજવાડા થર દૂડે આજ મારી સભાની અંદર મારા પ્રધાનની ખોટ વર્તાઈ રહી છે તો આજ મારા પ્રધાન વિના મારી સભા સુરકાર લાગે છે તો લાવ અત્યારે હાલની અંદર મારા પ્રધાનને બોલાવું આજ રાજા બોલાવે બદલી આવજો રે આજ રાજા બોલાવે બદલી આવજો રે આજે રાજને દરબાર આજે રાજને દરબાર આજ રાજા બોલાવે બદલી આવજો રે આપણા રાજની અંદર મારી રજત સુખના સમુદ્રની અંદર હિરોડા ખાઈ રહી છે પછી દુઃખના આંસુ રડી રહી છે અરે મહારાજા આપણા પણ રાજની રયત બહુ સુખેથી રહી છે આપણા રાજની અંદર શાળાને બાળકોને અભ્યાસ કેવી રીતે આપી રહ્યા છે અરે મહારાજા આપણા પણ રાજની અંદર બાળકો શાળામાં ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે શાબાશ પ્રધાનજી એ મહારાજા આપણા રાજની અંદર ગાયોને ઘાસચારા કેવી રીતે આપી રહ્યા છો અરે મહારાજા આપણા પણ રાજની અંદર ગાયોને ઘાસચારો પર સારી રીતે નીરી રહ્યા છે શાબાશ પ્રધાનજી એ મહારાજા આજ મારા ગઢને કાંગરે આ મહારાજા તારી કોઈને ટોકા કરી રહી છે લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મારા ગઢની મહેમાનગતિ કરવા માંગે છે તો આપણા રાજની અંદર એવા ચોકી ફેરા ખરો કે અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં અરે મહારાજા તમારા જેવો મહારાજા હોય અને મારા જેવો પ્રધાન હોય ને તો
આપણા રાજની અંદર ચકલું તો ચકલું પણ ચકલી ફરકવા ના દઉં. અરે સુપ્રધાનજી, એ મહારાજ જ્યાં સુધી આ મરદની મરજી ના હોય ને તો મારા રાજની અંદર ચકલું પણ ના ફરકવું જોઈએ. એ મહારાજા તમે શાંતિથી નિંદર કરો, આરામ કરો. હું ચોકી ફેરો કરું છું. બધા લાઈટ ચાલુ છે લાઈટ ચાલુ જય એ શું એ બોલ. અહીંયા કોણ છે? યાર ડેલિયા રાજાનો પ્રધાન હે. તું કોણ હે? અને આ શું હે? આટલી જીસીબી હે? જીસીબી દેખાય તને? તો શું હે? આ છે સોનેરી હાટ છે. હે? હાટ છે. ઓય મારા બધી હાથ હે હો. હા તો તું કોણ હે ઈ કેજી? હું રત્નો. તો હું શું કરું? એટલે રત્નો રાયકો છું અને પોકરણ ઘટી આવ્યો. રત્નો રાયકો પોકરણ ઘટથી આવે હે એમ? હા, અને આ ઓટિયો ને આ ઓટીઓ હે? આ હાથ એટલી ઉડે ને હા. તારે ત્યાં જવું ત્યાં પગે. એ મહારાજા કેટલા વાગ્યા ગપ્પા તો મારે હારી ચાઠો પોર થયો કે શું? ઉડીને જાય. એટલે આતા જીસીબી હે કે ઉડે? એટલે એવી મારા રામા બાપાની દયા છે. અને રામા બાપાની. ઈચ્છો ડો એટલે આ ડોહો નહીં, રામદેવ પીરની દયા છે. રામદેવ પી તમારા કુટુંબે થાય કુટુંબે ના થાય. તો પોકરણ ઘટથી આવું છું. એટલે આ પોકરણ ઘટ તને ખબર છે તો આખું હે 360 કિલોમીટર દૂર હે અને ઓટિયો લઈને તું આવ્યો હોય આથી ઓટીઓ લઈને જાય. એટલે આ ચાલ નીકળ્યો તો કાલ કે ચાલ નીકળ્યો 3 કલાક થઈ. ગપ્પા તો જબર મારે ભયા તું ચાલ. એ જુઠ્ઠું મેળવાનું બોલવાનું બંધ કર. ઓટિયો લઈને 3 કલાકે એ અમે ઘણા ટાઈમ ગયા તા. કેટલો વરા ત્યાં 20 વરા જેવું થયું. જાણ લઈને ગયા તા અહીંયા એમ કેટલા 8-9 દાડે પહોંચ્યા હતા. હાલો 3 કલાકમાં છો. જૂઠું ના બોલીશ. આ ઓટિયા ના ઉડે અને તું બનાવવાની વાત ના કરીને શું કરવા આવ્યો ઈ કે તું મને હું પોકરણ ઘટથી આવું છું ને કંકોત્રી લઈને આવ્યો છું. કૂતરી શું એટલે કંકોત્રી લઈને આવું છું. કંકોત્રી લઈને આવ્યો છે એમ? હા, ચમ અમને શું કરવા દેવા આવ્યો તું? રામ અમારે રામ. પોકરણ ઘટના કોઈ હકું જ નહીં. કોઈ હકું હે? હે હગા વગર કંકોત્રી લઈને આવ્યો. આ ભૂલ થતી હશે આમાં ઉપર નામ લખેલું એમ? અને લે હઉ આ ધમાડા બધા છે ને સાહેબ? તમારા હા, શા ન થાય? આ થાય ને. એટલે રત્ના હો કણી કેવું તો ભૂલી ગયો. અમે મારા મહારાજાને બી ભજી પાડી હે ને તમારા જાય એમ ઓએ અમારા રાજમાં નકરા બાવર બહુ હે ને તે જબર ભજી પાડી. હા ભાઈ, મહારાજા ઓહો આ તો જબર વાગે. મહારાજા તમને ખબર નહીં હોય આજ તો જબર મેં ભૂલ કરી છે. એક મેં એવી ભૂલ કરી છે ને આ પેન્ટ એવું પહેરીને આવ્યો હું ને જીસનું પેન્ટ પહેરવાનું ભૂલી ગયો ખરી. આ તો સોતરા પડતી મને ખબર છે. એટલે એ હા અને ધમાડા તો ઠીક પણ આ ફટાકા છે ને ફૂટે. ફટાકા નથી ફૂટતા. નાની દિવાળીના ફટાકડા ફૂટે. એ નાની દિવાળીને જ્યાંને તો 3-4 દાડા થઈ ગયા મારા ભયા ફટાકા આય ફૂટે હે એમ ઓય. મને એવું દેખાતું નથી કે અહીંયા ફૂટે. ઈ ફૂટે હમણાં ફૂટશે. હવે હું શું કહું તને? બોલો તારા મહારાજાને કહે હું પોકરણ ઘટથી આવું છું અને કંકોત્રી લઈને આવું છું. તે રત્નો આવવાની રજા લાગે. પુસ્તક અરે મહારાજા હા સુપ્રધાનજી. એક રત્નો રાખ્યો કુતરી. એક મિનિટ એ મહારાજ પુષ્પા જાઓ તો ભલો પણ શું કીધું તે?
એટલે કંકોત્રી લઈને આવ્યો છું, કંકોત્રી. એમ કેમ શું માર ખવડાવે નકરો મહારાજા હા પ્રધાનજી અરે રત્નો રાયકો કંકોત્રી લઈને આવ્યો હે આપણા જાહુ લગનમાં હે ખાવાની મજા આવી હેલો ઓહ રાજા હા પ્રધાનજી રત્નો રાયકો આવવાની રજા માંગે તમે કેતો ધંધે લઈ આવું અરે સુપ્રધાનજી જી મહારાજા એ રત્નો ક્યાંથી આવે છે અને કયા કારણથી આવે છે એની જાણ કરો. ભલેજી રત્ના હો, તું ચાહે ધામિત રહીને આવ્યો કે માલવાનું. માલવા? આવ્યો એટલે એમ કહું. રત્ના હો, તું કયા નગર થી આવ્યો ઈ કે અને શું કરવા આવ્યો છે એ કહી દે મને તો પણ તું એમ નગરનું નામ દેતો કહું ને. બોલ બોલ ઉતાવળ રાખ પોકરણ ઘરથી આવું છું હા અને રામદેવજીના લગ્ન છે તે સગુણાને તેડવા આવું છું. ઈ તો વાત બરાબર હે આ ઓટિયો તારો હેઠો રાખ ને ભલા એટલે ચમ આ લેંડા તારા કુલ વાર છે આ યાર તો બધાને વારો ના કે મારે વારો ના હોય. અડધાન ના વારે અમે તો હમણાં જતા રહેશું નોકરી કોણ કરે હા? હલો નોકરી તો હું કરું હું પણ અમે તો હમણાં જતા રહે વડગામ નહીં આ લેંડા કુલ વાર છે આ તારે વાતું જવાનું. મહારાજા હા પ્રધાનજી રત્નો રાયકો પોકરણ ગઢથી આવ્યો છે અને એમના કોક રામદેવ પીરના લગ્ન હે હા સુપ્રધાનજી જી મહારાજા તમને એ વાતની જાણ નહીં હોય કે મારા રાજની અંદર પોકરણ ગઢનું નામ લે છે ને એના ધરતી મસ્તક જુદા કરી આ રાજા પટિયાર ગઢના કાંગરે ઢેગળે છે તો જા રત્નને જઈને કહી દો કે તમારા માટે દરવાજા બંધ છે જે રસ્તેથી આવ્યો એ રસ્તેથી ચાલો જાય. અરે મહારાજા મને ક્યાં ખબર હતી અરે રત્ના હો, આ તું ઘટનો કાંકરો ભૂલ્યો ચમ આ તો ખોટું નગર હે આ અમારો તો બહુ વેર હે તું ઘરે જતો રહે 3 કલાકમાં 3 કલાક થાય જાતા જા એટલે એ મારા મહારાજાનો હુકમ હે પણ પોકરણ ગઢવારાને આ શપથ નહીં દેવાના કોઈ તું ઘરે જતો રહે તું પૂછી તો જો. અરે મહારાજા રત્નો રાયકો આવવાની રજા માંગે તમે કહેતા હો ધંધે આ પ્રધાનજી એ મહારાજ આવો આવો. ઓહો રત્ના હો, ટેટા ફૂટે સસુરે નહીં થતા હો મને એવું લાગે હે શું કરવા પૈસા માર ખવડાવે જતો રે હે પણ આપવાની રજા આપે હે કે નહીં પૂછતો હોય હજુ એકદમ. નકે નકે ગઢના કાંગરા શીખે કે કરી છે. એ રત્ના બાવરિયા કાઢે કે નહીં જીબી આ બાવરિયા કાઢે, ના કાઢે સોનેરી હાજુ બાવરિયા કાઢે. તું આઠડી કરે કોઈ નહીં આઠડી લાગે આ પણ તું કોરીમો અરે મહારાજા હા સુપ્રધાનજી રત્નો રાયકો ના પાડે હે કે આવવાનું કે મારે કે આવું જ છે તમે કહેતો ધંધે લઈ આવું રત્ના દુશ્મન હે શું મારો ચમ તારા એ આવું જ નહીં ધોળે આવો કંકુતરા લઈ એટલે મને કંકોત્રી દેવા મળ્યો ત્યારે આવું તો ખરો ને. આ પેડી હું જાય હવારમાં દવાખાને જવું પડે અમારે તો ગોરનો લાવ્યો ઘર જાવી શકતા ને. મારા મહારાજા ના પડે તારે જ ફેર પાડો નહીં પાડ લે ઘટનો કાંકરો વાગજો જાય અત્યારે હાલની અંદર રામાભાઈને કીધેલું મને કે રત્ના જ્યારે જ્યારે તને સંકટ પડે ત્યારે 2 ડગલા પાછળ ખસી અને હાથને ઠેકાડજે એટલે ઘટના કાંગરા હશે તો પણ ફૂટી જશે. હા કોણ છે તું અને ક્યાંથી આવે છે? ના બાપુ સારું કર્યું આ દાંત વાગ્યા ની તમને હાંડવી ના હે? તું ભલો છો મારા બાપુ ના કે તું ભલો મને નહીં મારા બાપુ પોકરણ ઘરથી આવું છું અને રામદેવના લગ્ન છે તે કંકોત્રી લઈ આવ્યો. આ સુપ્રધાનજી એ તુમડા કુળ વડે 20 વર્ષના માણલા થઈ ગયા આજ દિન સુધી સગુણાની કોઈ સંભાળ નથી લીધી અને આજે કંકુતરા મોકલે છે એ તુમરે શું સમજે છે એમની જાતને? અરે શું પ્રધાનજી એ મહારાજા રત્નાને
સંકટ જેલમાં પૂરો અને એવો ઢોર માર મારો ને એની 7 પેઢી યાદ રહી જાય. અરે મહારાજા કંકુત્રી વાત કંકુત્રી શું લખીનો વાંચી લો. આવડે? એટલે ઓએ એ નહીં કે કાલે તાર મહારાજાને તને કીધું. લખી લખી વાંચી લો. અમે બે કાયમ ભેગા જોઈ ભેગી દાવી ગામ મેં ભેગા આય ભેગા કાયમ ભેગા ઓ નોખી ના આવી પિંગલગઢના રાજા પઢિયા ને જાજી ઘમા માં ખોડિયા માં હિંગળાજની કૃપાથી અમારા ઘેર અમારા દીકરા રામદેવ પીરના લગ્ન હોવાથી અમારી દીકરી સગુણાને તેડી જવા માટે રત્નાને મોકલ્યો છે. એ માટે તમારે જલ્દીથી રત્ના હારે સગુણાને મોકલી દેવા વિનંતી અને આખા કુટુંબને ભાવ ભર્યું આમંત્રણ અને રાતે ડીજે બધું છે. બીજે બધું રાખે. હર્ષ પ્રધાનજી આ ગોટા મોટા અત્યારે હાલની અંદર રત્નને કળાવાસની અંદર રાખો. રત્ના ઓ આ મોટીઓ લેબડો ખાતો હતો ખવડાય આય આ મીઠો મિલ જાય આજ તો તારું મોત આવ્યું હે મિલ જા ઉતાર ઉતાર ચાંદનો માર થોડો મને આ વર્તમને લેબડો થોડો ગયો સિપાહીઓ આ રત્નાને એવો ઢોર માર મારો ને કોઈ દી પોકળ ઘટમે નહીં આકડે દી બારો સિંગલ ઘટમે આવતું ના પડે આયા પર ભયા ઓએ આવડા રામા ચડો ને રેવતે